ચોકલેટ, બિસ્કિટ, પડીકા લાવો છો? એની જગ્યાએ ઘરે બનાવેલો નાસ્તો લાવજો. પડીકા નહીં લાવતા. ઘરે પણ બને, સૂકો નાસ્તો બને. ઘરે બને ને, મમરા બને ને કંઈ પણ ઘરની વેફર બને, જે પણ ઘરે બને, બની શકે. બરાબર છે? તો એ વસ્તુ લાવવાની, ઘરનો નાસ્તો લાવવાનો, ઘરે બને તે. બહારના વેફર, ચોકલેટ, બિસ્કિટ, પડીકા લાવવાના નહીં. મને ખબર છે અહીંયાથી જે તમને જમવાનું આપતા હશે એ તો હેલ્ધી જ હશે. અહીંયાથી તો કોઈ દિવસ તમને વેફર, ચોકલેટ નહીં જ આપતા હશે. બરાબર છે? એટલે એનું મારે નથી કહેવાનું. એ તો મારે બીજી સ્કૂલમાં કેવું પડે કે ઘરે જઈને એ બધું નહીં ખાતા, કે ઘરના ખાવાનામાં એવું નહીં લેતા, બહારનું નહીં ખાતા. પણ અહીંયાથી તમને જે ખાવાનું આપે છે તે જે બધી વસ્તુ છે હેલ્ધી, એ બધી ખાવાની છે. એમાંથી સબ્જી અલગ કરી દેવાનું કે એવું કંઈ કરવાનું છે કે આ તો નથી ભાવતું હું સાઈડ કરી દઉં, એવું નહીં કરતા. તમારે હેલ્ધી રહેવું હોય તો સિમ્પલ વાત. ને ખાવાનું ખાવ તે પહેલા બધા કમ્પલસરી હાથ ધોવું છો. તો એકદમ બેઝિક વસ્તુ પકડો છો, પછી તમને થોડુંક ઇન્ટરેસ્ટિંગ કહેવો. લેક્ચર વસ્તુ એક તો તમે શીખીને જશો આજે, એની હું ગેરંટી આપું. આ બધી જે તમને ખબર છે તે કેવું છું. બરાબર છે? એટલે જમતા પહેલા બધાએ હાથ ધોવાના. બરાબર? ટોયલેટ જાઓ, વોશરૂમ જાઓ, પછી બધાએ કમ્પલસરી હાથ ધોવાના. બ્રશ 2 વાર કરવાનું, દૂધ પીવાનું, બહારનું ચોકલેટ, વેફર, બિસ્કિટ, પડીકા નહીં ખાવાનું. આટલું બધાને ખબર જ છે. ખબર છે બધાને? તો હવે ફોલો બી કરજો તમારા સ્વાસ્થ્ય માટે. બરાબર છે? બીજી એક બહુ એકદમ એવી વસ્તુ કે જે બધા ભણતા ભાઈઓને થતું જોઈએ. સાચે થાય કે ખબર નહીં, ટીચર લોકોને તો બધા લઈને આવતા જોઈએ કે મને પેટમાં દુખે છે. સાચે થાય કે નહીં થાય એ તો ખબર નહીં, બહાના કાઢતા હોય કે નહીં એની મને નહીં ખબર, પણ એવું કહે કે ભાઈ પેટમાં દુખે છે, માથું દુખે છે, હાથ પગ દુખે છે. થઈ શકે, થાય છે બધાને. તેના માટે શું કરવાનું ખબર છે? એક દવા પીવાની છે. એ દવાનું નામ છે પાણી, વોટર. જ્યારે આપણા શરીરમાં ડિહાઇડ્રેશન થાય, ડિહાઇડ્રેશનનો મતલબ ખબર છે? હાઇડ્રેશન એટલે પાણી ને ડિહાઇડ્રેશન એટલે પાણી ઓછું થવું. સિમ્પલ છે. જ્યારે આપણા શરીરમાં ડિહાઇડ્રેશન થાય એટલે પાણીની ઉણપ થાય, પાણી ઓછું પીવું તમે, ત્યારે તમારી આંખ ખેંચાય, ચક્કર આવે, પેટમાં દુખે. કેમ? કારણ કે ખાવાનું પચેલું નહીં હોય. પચેલું કેમ નહીં હોય? કારણ કે પાણી તમે એટલા માત્રામાં પીતા જ નથી. ભૂખા પેટે સવારે પાણી પીવાનું પેટ સાફ કરવા માટે. ખબર છે? ખબર છે ને બધા? હું એમ કઈ એકદમ ઇલોજિકલ વાત કરતો છું એવું નથી ને? તમને બી થોડું થોડું તો ખબર છે. પાણી વધારે પીશો તો પેટમાં નહીં દુખે, પેટ બરાબર સાફ થાય. પાણી વધારે પીશો તો ચક્કર નહીં આવે, તમને હાથ પગ નહીં ખેંચાય. બરાબર છે? એમ તમે જો પાણી નહીં પીશો તો હાથ પગ, મસલ તમારા ક્રેમ્પ થઈ જાય. તમે સાંભળ્યું છે મસલ ક્રેમ્પ થાય, જકડાઈ જાય. બરાબર છે? તો તે એવી કન્ડિશનમાં મોસ્ટલી શિયાળામાં થાય. બરાબર? શિયાળામાં પગ ખેંચાઈ જાય. કેમ થાય? શિયાળામાં આપણે પાણી પીતા જ નથી. ઉનાળામાં તો કેવું પીવું પડે, પરસેવો થાય એટલે તરસ બી લાગે એટલે પીવું પડે. શિયાળામાં અને ચોમાસામાં આપણે ભૂલી જઈએ. એકદમ સિમ્પલ વસ્તુ છે. કોઈ બહુ મોટી દવા કીધી મેં તમને નથી કીધી. સિમ્પલ હું પીવાનું છે. એકદમ સિમ્પલ વાત કરતો છું, બહુ મેડિકલી વાત નથી કરતો ને, ખબર પડે એવું જ કહું છું. બરાબર છે? કેલ્શિયમ તમે ખાવ છો, કેળું ખાવ છો, તેને પચાવવા માટે વિટામિન D3 જોઈએ, તો તમારા હાડકાં મજબૂત થાય. ખાલી કેળું ખાવાથી નહીં થાય. કે કોઈ બી એવી વસ્તુ, દૂધ પીવું તો તેનાથી કેલ્શિયમ વધે. તો એ બધી વસ્તુ ક્યારે વધે? જ્યારે તમારામાં વિટામિન D3 હોય. બરાબર છે? એના માટે આપણે સૂર્યપ્રકાશ લેવાનો થોડો. તમારી પાસે આટલું મોટું ગ્રાઉન્ડ છે, અત્યારે તો વરસાદ છે, પણ જ્યારે નહીં હોય ત્યારે તમે બધા રમો છો. ખાલી ક્લાસમાં બેહી નહીં રહેવાનું, રમવાનું, સૂર્યનો પ્રકાશ લેવાનો. બરાબર છે? એક રિકેટ્સ કરીને એક બીમારી છે કે જેમાં પગ એમ વળી ગયેલા હોય, તે ખાલી સૂર્યપ્રકાશથી સારા થઈ જાય. વિચાર કરો, વિટામિન ડી ની ગોળી લઈ અથવા તો સૂર્યપ્રકાશ લઈ, એનાથી જ સારા થઈ જાય. બીજી કોઈ એમાં દવા નહીં આપવાની. એટલું મહત્વ છે વિટામિન ડી નું. હવે આજે મહત્વ વધારે છે, ખબર પડી બધાને? तीसरा बदल 7 8 8 7 6 5 Oh
Who has come up with the least to Lanka?